ખબર પડે ભાઈ આ કોઈના બાપની પેઢી નથી આવી મારો છોકરો એક ટાઈમ ભૂખ્યો કરે છે ને તો પથારી ફેરી નાખીશું અહીં દિવ્યાંગ ન તમદાર અત્યારે હાલે ભૂખ્યા છે છોકરાઓ આજે ભૂખ્યા છે બીજી વાત કહું ભાઈ અત્યારે કેમ ભૂખ્યા છે ચાલ દિવ્યાંગ તારે દિવ્યાંગ વાત કરો માટે દીપક સરનો લાગણી છે કે નહીં અરે ભાઈ કોઈ કામની વાત નથી ભાઈ બાપની વાત કરો ભાઈ એક મિનિટ કોઈના બચ્ચો મારો એક મિનિટ અત્યારે ભૂખ્યા છો ને તમે એક મિનિટ અત્યારે જો અત્યારે ભૂખ્યા છે અત્યારે ચાલ બોલ અત્યારે કેમ ભૂખ્યા છે ચલો ભાઈ એક મિનિટ અરે ભાઈ અત્યારે કેમ ભૂખ્યા છે ચલ જવાબ આપ સીસીટીવી ફૂટેજ છે તારી જોડે અત્યારે કેમ ભૂખ્યા છે એનો જવાબ આપ કેમ છે અત્યારે ભૂખ્યા છે એના માટે હું જવાબદાર છું નરેન્દ્રસિંહ તો કોણ ગૃહપતિ અહીંયા હું છું અહીંયા કોણ જવાબદાર કહેવાય લેવા મોકલ્યા બાર પર અહીંયા નતું બનાવ્યું એટલે લેવા મોકલ્યા કોને મોકલ્યા છે અમે મોકલ્યા છે લેવા જમવાનું ભાઈ જમવાનું લેવા અમે મોકલ્યા છે કેટલા વાગ્યા ટાઈમ જુઓ તમારો કેટલા વાગ્યા તમારું બાળક તમે જમ્યા અરે અરે ભાઈ વાહ એ બધી વાત છોડો તમે જમ્યા તમે જમ્યા તમે જમ્યા આ ચારે ને અત્યારે ચેક કરાવો જમ્યા કે નહીં જમ્યા કરાવો આ ગરીબ ઠાકોરના આ છોકરાઓ ગરીબ ઘરના છોકરાઓ છે ભાઈ તમે ગરીબ ઘરના છોકરાઓને અહીંયા માન ના મળે અહીંયા એમને જમવાનું ના મળે અહીંયા વ્યવસ્થિત એમને એજ્યુકેશન તમે ના આપો એજ્યુકેશન અરે ભાઈ જમવાની તો વાત કરો અત્યારે નહીં તમે જોબ આપી દો ચલો આ થર થર કાપે છે હું બચારા છે ને છોકરાઓ. છેલ્લા એક વર્ષથી નહીં આવતો કારણ મારે છે ને કોઈ વસ્તુ મેં ઇન્ટરફિયર નહીં થવું પણ મારા છોકરાઓ ભૂખ્યા રહે આ વસ્તુ દીપકલાલ નહીં ચલાવેલો હું મેનેજિંગ ટ્રસ્ટી આ રે મેનેજિંગ ટ્રસ્ટી શું કહો છો તમે સંજયભાઈ પૂછવું તો જોઈએ ને ખાલી આના માટે જવાબદાર કોણ 2 મિનિટ મને એકલાને બોલવા દો કોણ જવાબદાર પૈસા અમને તો ગૃહપતિ કે આધારે પૈસા અમે આપીએ છીએ અને એમાં એમને પૂછો છેલ્લા 3 મહિનાથી નરેન્દ્રસિંહને પૈસા આપણે આપેલા છે જ્યારે કહેતા અને પહેલી વખત કરિયાણું પહેલી વખતે અલ્પેશભાઈ વાત કરું પહેલી એક વખતે મિનિટ સાહેબ હું વાત કરું ભાઈ ટ્રસ્ટીઓના સર્ટિફિકેટ લેવા નહીં આવ્યો હાલે મારી આ વાત ભૂખ્યા છે એટલે આ આયા ભૂખ્યાની વાત કરો ભાઈ મારી વાત 2 વાગ્યા છે અત્યારે 2 વાગે કોઈ તમારું બાળક જમ્યા વગર રહી શકે સાંભળો. બાળક માનો ને આપણે પોતે ના રહીએ તો પછી? બાળકને કેવા? તો પછી આપના મોઢા પર તો જુઓ ભાઈ હા તો એ જ વાત કરું અચ્છા બીજું તમારી ફરિયાદ એ હતી કે અહીંયા પસંદગી મેળો કરવા જ ના પડી દેવામાં આવે અહીંયા પેલા આઈટીઆઈ કરતી પેલી છોકરીઓ અમારી આવે તો કે ના પડતી અમારી ઇમ્પ્રેશન બગડે છે ઠાકોર સમાજને જગ્યામાં ઠાકોર સમાજના આવવાથી ઇમ્પ્રેશન બગડે અલ્પેશભાઈ પણ એવી કોઈ અમે ફરિયાદ કરી નથી ફરિયાદ અરે નહીં તમારી સામેની ફરિયાદ છે અમારી આ અમારી પેલી બહેનો આવતી હતી આઈટીઆઈ કરનારી એમની ફરિયાદ હું વારંવાર મને કહેવામાં આવ્યું નતો આવતો સંજયભાઈ બહુ ક્લિયર કહી દઉં તમને લાસ્ટ એન્ડ ફાઇનલ વોર્નિંગ મારે 4 દિવસની અંદર આઈટીઆઈ વાળાને મંજૂરી જોઈએ અહીંયા અમારા છોકરાઓની વ્યવસ્થા જોઈએ નહીં થાય તો અહીંયા 10,000 માણસો ઉપાડી અને તમારું ટ્રસ્ટી મંડળ બદલી નાખીશું કોઈના બાપની પેઢીની આ મોદી સાહેબે અમારા સમાજ માટે આપી છે આ કોઈ ધંધા એક મિનિટ આ ધંધા માટે નહીં આપી આ પૈસા કમાવા માટે નહીં આપી આ મારા ગરીબ છોકરાઓ ભણે મારા છોકરાઓ ડોક્ટર એન્જિનિયર બને એના માટે આપી છે ખાવા નહીં મળે તો શું બનશે આ છોકરાઓ એટલે આ જે ધંધા ચાલે છે ને હું તમામ ટ્રસ્ટીઓને મારા વતી કહી દેજો અલ્પેશ ઠાકર આવે તો હું પથારી ફેરવી નાખીશ પછી હું અને આ છોકરાઓની જમવાની વ્યવસ્થા અત્યારે તો કરું છું જો એક દિવસ ભૂખ્યા રહ્યા તો દીપક બિસ્ત્રીને હું બાંધી દઈશું સમજી લેજો તમારી ફરિયાદ આવે છે દીપકભાઈ ફરિયાદ તમારી આવે છે વારંવાર. આપ મિલાવો ચલો સંજયભાઈ બહુ ક્લિયર તમને કહું પૈસા અલ્પેશભાઈ ગૃહપતિ છેલ્લા પૈસા આ બાજુ જુઓ. અરે ભાઈ તમારી જવાબદારી છે કે પીવાનું નહીં પાણી નહીં તમે મને પાણીની વ્યવસ્થા ના હોય. આ બાજુ જુઓ. અલ્પેશભાઈ તમારે કોઈએ ડરવા નહીં અલ્પેશ ઠાકોર એકલો કાપી છે બેઠો છે તમે મારા દીકરાઓ છો હું તમને 10 વર્ષ જમાડી શકું છું આ કોઈની આધારિત રહેવાની જરૂર નહીં તમારે સીધો મારો નંબર લઈને મને ફોન કરવાનો સાહેબ હમણાં શું કીધું કે સ્કૂલ અમને આપી દો હોસ્ટેલ તમે રાખી દો એવું નથી કેતો કોઈ statement હું સિમ્પલ કહું શું નામ આપનું? સાહેબ 2 મિનિટ હું બીજી વાત કહું તે તમારું નામ શું? શૈલેષભાઈ રાજગોર અત્યારે જે હોસ્ટેલ ચાલે એ બક્ષીપંચ કુમાર છાત્રાલય એ અમને રિયલમાં ચલાવવા નથી આપી છેલ્લા 3 મહિનાથી હવે મને એક કહો પૈસા અને શિક્ષણમાંથી કોની પસંદગી થાય એવું નથી સાહેબ. પહેલા મને જવાબ આપો તમે એજ્યુકેશન ચલાવો છો શિક્ષણ શિક્ષણની પસંદગી થાય ને તો આ વેપાર કરવા માટે મોદી સાહેબે નહીં આપી આ જમીન મોંઘી જમીન આપી હોય મોદી સાહેબે તો ઠાકોર સમાજના શૈક્ષણિક ઉત્થાન માટે આપી છે એટલે જ્યાં મારા સમાજનો ઉત્થાન ના થતો જ્યાં મારા સમાજને ભણાવતું ના હોય છોકરાઓને વ્યવસ્થિત જમાડતા ના હોય એની વ્યવસ્થાને સંભાળતી હોય તો પછી મારે આવી સંસ્થાઓ કોઈ બીજાને ચલાવવા નહીં આપવા દેવાની કોઈ કહેતું હોય કે કોઈની માલિકીનું છે
તો મોદી સાહેબે ઠાકોર સમાજને આપ્યું છે. એટલે જો તમને હું સ્પષ્ટ કહું છું, એક અઠવાડિયાની અંદર આ તમામ ફરિયાદો નિકાલ થવો જોઈએ. અહીંયા અમારી દીકરીઓને આઈટીઆઈ કરવા માટે મંજૂરી મળવી જોઈએ. અહીંયા તમામ પ્રકારની સુવિધાઓ જળવી રહેવી જોઈએ. સંજયભાઈ, નહીતર મને આવડે છે લડતા, કોણ જોઉં છું ચલાવે છે અહીંયા પછી. આ પહેલી છેલ્લી વોર્નિંગ, બીજું કોઈ ચર્ચા જ નહીં કરી તમારી જોડે મારે. ચલો ગભરાવાનું નહીં કોઈએ ક્યારેય. ચલો અને બોલાવીને ધમકાવો ને તો તમે ફોન કરો પછી હા ધમકાવા કહેજો.